તમારે પીછવાડે મેં ને દમ નહીં હોય ને, એટલે ગુજરાતીમાં કહીએ ને તમારી ગાણમાં છાણ નહીં હોય ને, તો પછી બધું માથે ટોપલા નહીં લેવાના. દરેક જગ્યાએ તમારા બાપ દાદા ટ્રસ્ટી હતા એટલે તમારે ટ્રસ્ટી બનવું જરૂરી છે. પછી તમે પહોંચી નથી વળતા. 10 જગાએ તમે ટ્રસ્ટી બનો, 4 જગાએ, 3 જગાએ, 2 જગાએ, આ તો ખોટું જ છે ને. હા, તમે પહોંચી વળતા હોય, તમારામાં એટલો દમ હોય ને તમે કરતા હોય તો બરાબર છે, પણ તમે પહોંચી જ નથી વળતા તો હોદ્દો છોડી દેવામાં તમને શું વાંધો છે? જે સંસ્થા 24 કલાક 365 દિવસ ચાલતી હોય તેમાં તમારે ભોગ આપવાની તૈયારી નહીં હોય, તમારામાં સંચાલકનો અભાવ હોય, સંચાલકની આવડત નહીં હોય, તો જલ્દી છોડી દો, નહીં તો ખંભાથી તાળા લગાવો. તમે ખોટું લાગે તો માફ કરજો વડીલો, પણ હાલત દિવસે દિવસે ખરાબ થઈ રહી છે, માહોલ દિવસે દિવસે ખરાબ થાય છે, અને તમે તમારા ધંધા પાણીમાંથી નવરા નહીં થતા હોય, સંસ્થાને સમય નહીં આપી શકતા હોય, તો છોડી દો ને. સમાજ પાસે ભણેલા ગણેલા ટેલેન્ટેડ લોકોની કમી તો છે નહીં. તમે નહીં તો તમારા બાપ બીજા ઊભા થઈ જશે ઇન્શાલ્લાહ. પણ આપણી સમાજે નક્કી કરી નાખ્યું છે કે ભાઈ બસ જેની પાસે પૈસો હોય તેને ટ્રસ્ટી બનાવવા, એવું છે કે ભણેલા હોય તેને જ ટ્રસ્ટી બનાવવા, એવું છે. કેમ ગરીબ પાસે ટેલેન્ટ નહીં હોય, અભણ પાસે કોઠાસૂઝ નહીં હોય, સમય ફાળવી નહીં શકતા હોય. ઘણા લોકો સેવા કરવા અને સમયનો ભોગ આપવા તૈયાર છે, પણ એમની પાસે પૈસો નથી. આ મોટી મોટી, ચાલો ને સુરતની બહારગામની વાત જવા દો, સુરતની મોટી મોટી ઇન્ડસ્ટ્રી છે ને અભણ લોકો ચલાવે છે. મેં અગાડી બી ઘણી વાર કીધું છે ને હજુ બી કહું છું કે તમારામાં સંચાલકની આવડત હોય ને તો ભણેલા તો ભાડે મળે. હા, આ નખો જ નો વારો. આગળ વધારવાની તાકાત નહીં હોય તો જે પોઝિશનમાં બાપ દાદા મૂકી ગયા એટલું તો સાચવો. તમે તો નખો જ વારી રહ્યા છો. ચાલો પછી લાંબુ થાય ને પછી કોણ જોવે. હું ડ્રાઈવર કાસિમ વરિયાવા, સુરત સિટી, ગુજરાત, ઇન્ડિયાથી. મારો મોબાઈલ નંબર છે 9879648252. કોના માટે છે એ દરેકને સમજમાં આવે તેને માટે સલામ, ની સમજમાં આવે તેને ડબલ સલામ. બાકી જેના માટે મેસેજ છે ને તેના કાન સુધીને તો ઇન્શાલ્લાહ મેસેજ પહોંચી જશે કે નખો જ નહીં વારો, જે પોઝિશનમાં છે ને એનાથી આગળ વધારો. ને 10 જગાએ 3 જગાએ તમે છો ને તો ત્યાંથી છોડો ને એક વ્યક્તિ એક હોદ્દો પર આવો. પૂરો સમય તેમાં બી આ નહીં આપી શકતા હોય તો છોડી દો. નહીં તો અહીંયા તો દુનિયામાં તો જો તમે છે ને ગરીબને ને અભણને ધમકાવીને, પ્રેશર લાવીને, પાવર વાપરીને છૂટી જશો, એટલે આખિરતમાં અલ્લાહને બી જવાબ આપવાનો છે. કોમના પૈસાની ચાલો બોલા ને તો કે બોલે છે, નથી બોલવું. આપ લોગ વધુ સમજદાર છો. થેન્ક યુ, શુક્રિયા, આભાર, જઝાકુમુલ્લાહ. ભૂલચૂક માફ, દુઆની ગુજારિશ.